હેલો ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે 10 જેવો ટાઈમ થયો છે, તો હવે દેવાંશીબેનને મૂકવા જવાના છીએ. દેવાંશીબેન જો તૈયાર થઈ ગયા, એ બહાર ગયા, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. અને આજે થોડુંક રાતે જાગરણ હતું, તો આજે થોડુંક મોડું ઉઠાડું હતું, તો વિડીયો થોડોક મોડો સ્ટાર્ટ થયો છે. તો ચાલો આપણે દેવાંશીબેનને મૂકી આવીએ. દેવાંશીબેન જો તૈયાર થઈ ગયા, કેટલું લઈ લીધું છે એ જો કેટલું લઈને સાક્ષી છો ચોળા ફોલેસ. ચોળા ફોલાઈને મમ્મીને ફોલવા લાગીશ. દેવાંશીબેન જય શ્રી કૃષ્ણ કહીશ. તો ચાલો આપણે હવે આંગણવાડીએ મૂકી આવીએ. ચાલો ફેમિલી, તો જો હું કામેથી વહી આવ્યો છું. હવે ફૂલ જમવાની તૈયારી થઈ ગઈ છે. કેયુસને જો વહી આવ્યા છે. જા દેવું ખાવાની ફૂલ તૈયારી થઈ ગઈ. અમારા પપ્પા બેસી ગયા છે જમવા. ચાલો ખાવા. રોટલી બનાવું ગરમા ગરમ. આજે વિડીયો ઉતારવાનું થોડુંક ઓલું થઈ ગયું. બનાવ્યું છે ભીંડા છાસવાળા અને બટેટા મરચાંનો સંભારો. બટેટાનો સંભારો, બટેટા મરચા, છાસવાળા ભીંડા, બાજરાનો રોટલો અને ભેગા બિલ્લા અને ઇન્ડિયન કાજુ, ચોરા બટેટાનું શાક. ચાલો રોટલી બની ગઈ છે ગરમ ગરમ ને આપણે જમવા બેસી ગયા છે. સસરાને બધા જમી લીધું છે, હું એક રહી છું. તો હાલો આપણે જમી લઈએ. હવે આપણે જો ગરમ ગરમ રોટલી ને છાસવાળા ભીંડાનું શાક ખાવાનું છે. તમને કોઈને ભાવે છે તો કોમેન્ટમાં લખજો. ને એવું મજા આવે ગરમ ગરમ રોટલી ને છાસવાળા ભીંડાનું શાક ખાવાનું, બહુ મજા આવે. તો કે છાસ પીસ એને છાસ બહુ ભાવે. ચાલો કોઈ બધા જમી લીધું છે, ચાલો આપણે જમી લઈએ. આરામ કરીને ઉઠી ગયા છે. બપોર 25 સાડા 5 જેવો ટાઈમ થયો છે ને કેસ જો ટ્યુશનમાં જવાનું છે. કેસ જો સાયકલની તૈયારી કરી ને હવા વહી ગઈ હતી. તો મારા સસરાએ સાયકલની હવા ટાયરમાં હવા પૂરી દીધી. હવે જો હમણાં ટ્યુશનમાં જાય થઈ ગયો ટાઈમ 5 વાગ્યાનો, એટલે યાર ટ્યુશનમાં જાય. આપણે ગોદરું ધાબળું બધી ધોઈએ તો જેવો છે તો હુકાઈશ. વરસાદ આવ્યો હતો આજે. રેડો કે બપોરના અમે હોતા હતા ત્યારે વરસાદનો રેડો આવ્યો હતો. મારા સસરા એમ કહેતા હતા. પછી લઈ લીધા છે ધાબળા પાછા નહીં થશે. પાછો વરસાદ જેવું જ વાતાવરણ છે. પવન એવો જ ઉડ્યો સવારના જ આવે જ છે. રેડા 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 એવા જ કરે છે. વ્યૂ આવે છે. દીકરો જો કેવો હલે પવનનો. લીલું છમ બધી થઈ ગઈ છે ત્યારે વરસાદનું. જેવો જોઈએ ને એવો વરસાદ નથી આવતો. આવે થોડો 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 આવીને હોય છે. અમારે જો આસો પાલવ છે, બધા તોરણ બાંધીએ. અમારે તોરણ બાંધવાની જરૂર નથી. અમારે ઘરની આંગળી જ આસો પાલવ છે. સીતાફળી છે. બધી અમારે જો બધું આજે મગર નથી નીકળી પાછી. જાઓ કેસ જાઓ દીકા. અચ્છા બોલાવતા ડિમ્પલ દીદીને 5 વાગી ગયા. હાલો એને ડિમ્પલ બે હારે જાય. 5 વાગી ગયા છે એટલે જાઓ હવે એ લોકોને મોકલી દઈએ. હવે રાત થઈ ગઈ છે ને આપણે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું. તો આપણે રસોઈ બનાવવા મળીએ છીએ. મારા સાસુ ચૂલો હળગાવેશ, એ રોટલા બનાવે. તો મારે બનાવવાનું છે કઢી ખીચડી ને ડુંગળી બટેટાનું શાક. તો ચાલો આપણે કઢી ખીચડી ને ડુંગળી બટેટાનું શાક બનાવીએ. એ લોકો આવી ગયા ટ્યુશનમાંથી. જો એ લોકો બધા સામે રમેશ સામે રહ્યા. જો આ મચ્છર હાવ બધીમાં કવડી ગયા. હાવ બહુ જ મચ્છર હતા. હાવ સાડી ફેરી હતા તો કેટલા મચ્છર કવડી ગયા. દેવાંશીબેન રમેશ. અમારો વિડિયો ગમે એટલે જય શ્રી કૃષ્ણ. સાગર આવી ગયા.
કેમ છો ફેમિલી? આવી ગયા કામેથી તેમનો ડબ્બો લઈને તેમનો ડબ્બો લેવા ગયા હતા. તો આપણે બનાવી નાખીએ હવે. જો માંડવી લેવી વસ્તા કરે છે પેલી ચાલો માંડવી ખાવા બધાય. તો ચાલો આપણે કઢી ખીચડી બનાવી નાખીએ. જો ફેમિલી આ કઢી આપણે આજ બનાવી છે કઢી ખીચડી. કઢી ખીચડી બનાવી છે. જોતાની મોઢામાં પાણી આવી જાય. કોને કોને ખાવી છે કઢી ખીચડી? તો ચાલો બધા જમવા અહીંયા. ડુંગળી બટાટા ડુંગળી બટેટા છે ને અમારા 2 જણા માટે અમારે ડુંગળી બટેટા બનાવવાના છે. ને આ લોકો સાસુ સસરા માટે કઢી ખીચડી. એ લોકોને કઢી ખીચડી ભાવે ને અમને ન ભાવે. એટલે અમારા માટે ડુંગળી બટેટા. પછી જો ગરમ ગરમ ચૂલા ઉપર માંડવી ચીવીને અમારે ખાવાના છે ઓળા. અને સાગર છે ને માંડવીના ઓળા લઈ આવ્યા છે. જો ડુંગળી બટેટાનું શાક વઘાર નાખ્યું. કઢી બનીને ત્યાં થઈ ગઈ. આવી કઢી બનાવી છે મેં પીળી. તમે પીળી બનાવો છો કે સફેદ બનાવો છો એ કોમેન્ટમાં લખજો. તો આપણે બધું જો જમવાનું ત્યાં કરી નાખ્યું છે. હવે મારી સાસુ રોટલી બનાવી નાખી એટલે આપણે જમી લઈએ. કેવીશ ને દેવાંશી જો કેવીશ લેસન કરીશ ને દેવાંશી દહન કરીશ. સાગર જો મોબાઈલ જોઈશ. એવું બધું અત્યારે ચાલતું હોય. રાતના હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બધા જમવા. તો વિડીયો આપણે એડ કરીએ છીએ. અમારા આશા છે કે તમને અમારો વિડીયો ગમશે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.